નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। તેલ અવીવમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ રાષ્ટ્રપતિ સાથે યોજાશે મુલાકાત। વિવિધ ક્ષેત્રે સંખ્યાબંધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના। પીએમ મોદીનું મોભાદાર સ્વાગત બની રહ્યું ઐતિહાસિક। આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ભારત અને ઇઝરાયેલ ગાઢ મૈત્રીના પ્રતિકરૂપે ઇઝરાયેલના એક ફૂલને અપાયું મોદીનું નામ। બીજા વિશ્વયુદ્ધના શહીદોને પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ। જીએસટીનો અમલ શરૂ થતા બંધ થઈ આંતરરાજ્ય ચેકપોસ્ટ। એક રાજ્યમાં બનેલો માલ અનેક રાજ્યોમાંથી પસાર થઈ ખરીદનાર પાસે આસાનીથી પહોંચે તેવા અચ્છે દિન શરૂ થયા। ટ્રક ડ્રાઈવરને ખૂબ રાહતરૂપ લાગે છે ફેરફાર। ₹10 ગરમાગરમ ભોજન આપતું શ્રમિક રસોડું શરૂ કરી બતાવે છે વડોદરા। બાંધકામ મજૂર માટે ભરપેટ ભોજનનો બંદોબસ્ત કરતી શ્રમિક અન્નપૂર્ણા યોજના દરેક ગામના કડિયા નાકે શરૂ કરશે રૂપાણી સરકાર। ગુજરાત ભાજપના સંગઠન માળખાને બૂથ કક્ષાએ સક્રિય બનાવવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અલગ અલગ પ્રકલ્પની બેઠકોનું આયોજન। મોદી સરકારની બહેતરીન સિદ્ધિઓના બયાન વડે લોકો પાસેથી મતને બદલે દિલ જીતવા હાથ ધરાશે કવાયત। મેઘમહેરના પહેલા રાઉન્ડમાં સિઝનનો સરેરાશ 25% વરસાદ। સિદ્ધપુર અને ટંકારા પંથકમાં અતિવૃષ્ટિને પગલે થયેલા નુકસાનની મોજણી શરૂ કરતું વહીવટીતંત્ર। 2-3 દિવસ વરસાદની સંભાવના નહીં હોવાની હવામાન વિભાગની આગાહી। સમાચાર વિગતવાર જોઈએ। ઇઝરાયેલના 3 દિવસના પ્રવાસ દરમિયાન તેલ અવીવ ખાતે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું। તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલ અને ભારત મજબૂત સહકારથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી શકે એમ છે। નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને કટ્ટરવાદને પરાસ્ત કરવા પણ આહ્વાન કરતા જણાવ્યું કે માનવતામાં વિશ્વાસ રાખનારાઓએ એક થઈને ત્રાસવાદનો ખાત્મો બોલાવવો જ પડશે। બીજી બાજુ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ જણાવ્યું હતું કે બંને દેશ પોતાની પ્રતિભાનો ઉપયોગ પોતાની પ્રજાના કલ્યાણ માટે કરી શકે છે। Civilized values must come together and defeat it at all costs. As such, we must resolutely oppose the evils of terrorism, radicalism, and violence that plague our time. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પહોંચતા બંને દેશના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે। નરેન્દ્ર મોદી ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુને મળ્યા ત્યારે ભેટવાની તેમની આગવી શૈલી ફરીથી એકવાર જોવા મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલમાં ડેન્ઝીગેરમાં ફૂલોના ફાર્મની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ઇઝરાયેલ સરકારે પ્રધાનમંત્રી મોદીને આદર આપતા ગુલદાઉદીના ફૂલને મોદીનું નામ આપ્યું હતું। પ્રધાનમંત્રીએ યાદ વાશેમ સ્મારકની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યહૂદીઓના સૌથી મોટા નરસંહાર હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। દિવાલો પર અદભુત નકશીથી તૈયાર કરાયેલું આ સ્મારક એડોલ્ફ હિટલરના નાઝી શાસનની ક્રૂરતા રજૂ કરે છે। ગુડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સમગ્ર દેશમાં લાગુ થતાં જ કોમર્શિયલ ટેક્સની ચેકપોસ્ટ નાબૂદ થઈ રહી છે। ગુજરાતભરની બોર્ડરને અડીને આવેલ કોમર્શિયલ ચેકપોસ્ટ પૈકી તાપીના સોનગઢ ખાતે આવેલા ચેકપોસ્ટ પર હવે માત્ર ગુડ્સના કાગળોનું વેરિફિકેશન જ થશે। હવે આ ચેકપોસ્ટ વેલિડેશન યુનિટ બની ગઈ છે, જ્યાં આંતરરાજ્ય વેપાર કરનારા વેપારીઓ 402 અને 403 નંબરનું ફોર્મ બતાવી વેલિડિટી ચેક કરાવી શકશે। સરકારના આ નિર્ણયને લીધે વાહન ચાલકોમાં ખાસ આનંદ ફેલાયો છે। ટ્રક ચાલકોએ ભૂતકાળમાં ચેકપોસ્ટ પર લાગતી લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી છુટકારો મળવાની સાથે જીએસટી અમલમાં આવતા સમયની બચત સાથે ભ્રષ્ટાચાર પણ ઘટશે એવી આશા વ્યક્ત કરી હતી।
ये जो जीएसटी चालू होने से जो चेकपोस्ट बंद हो रही है उससे आपको फायदा होगा या नुकसान होगा? हमको तो ना फायदा हो रहा है ना नुकसान हो रहा है। टैक्स बढ़ा है? टैक्स से मालिक भरेगा। आए चेन्नई से आए। चेन्नई से कहाँ जाना है? बस अहमदाबाद। अच्छा है, जीएसटी अच्छा है? हाँ निकल गया, अच्छा है। ઘણો ફેર પડી ગયો. હમણાં સારું થઈ ગયું છે. ગાડીમાં ખોટી બહુ ઓછો થઈ જાય. પછી કાગળિયાની બહુ જફા કરવી પડતી. એક જગ્યાએથી બિલ આપી દઈએ એટલે અમે વ્યવસ્થિત પહોંચી જાય. બધા સારું કામ થયું છે. अब तो कर्नाटक में चेकपोस्ट तो बंद हो गया, अब तो खुशी होगी। अब तो सारा बोलता है। ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ગુજરાત ભાજપના મુખ્યાલય ખાતે અનેક પ્રકલ્પની બેઠક યોજાઈ હોવાથી તમામ જિલ્લામાંથી કુશળ સંગઠક અહીં હાજર હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા તથા ઉપપ્રમુખ આઈ.કે. જાડેજા સહિતના આગેવાન આ પ્રસંગે હાજર હતા અને માર્ગદર્શન કર્યું હતું. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે ધારાસભાની આગામી ચૂંટણી માટે મતદાર સંપર્કનું તંત્ર ગોઠવવા માટે બેઠકો શરૂ થઈ છે. મોદી સરકારે માત્ર 3 વર્ષમાં હાંસલ કરી બતાવેલી અનેક સિદ્ધિઓની વાત મતદાર સુધી પહોંચાડી તેનું દિલ જીતવાની કોશિશ દરેક કાર્યકર કરે તેવી અપેક્ષા રજૂ થઈ હતી. નવ, 10 અને 11 વિસ્તૃત બેઠકો શ્રેણીબદ્ધ એ લેવાના છે, ગુજરાતમાં રહેવાના છે અને 7મી તારીખે એક મહાસંમેલન વિજય વિશ્વાસ પેજ પ્રમુખ મહાસંમેલન એ દક્ષિણ ગુજરાતમાં અનાવિલ ગામ ખાતે નવસારીમાં મળી રહ્યું છે. ખૂબ ઉત્સાહના વાતાવરણમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ એ ક્યાંય સ્પર્ધામાં નથી. એ સમયે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા જનાર્દન અતિ આત્મવિશ્વાસથી એ ફિલ્ડમાં જવા માટે કટિબદ્ધ બન્યો છે. વડોદરામાં બાંધકામ શ્રમિકો માટે રાહત દરનું મોબાઈલ રસોડું શરૂ થતાં ગરમાગરમ ભોજન માત્ર ₹10માં મળતું થયું છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કદાચ ગુજરાતનું પ્રથમ ભોજન વિતરણ કેન્દ્ર અહીં કાર્યરત બનતા તમામ કડિયાનાકા ઉપર આવી વ્યવસ્થા શરૂ કરવાના શ્રી ગણેશ રૂપાણી સરકાર દ્વારા થઈ ચૂક્યા છે. તમિલનાડુમાં અત્યંત લોકપ્રિય નીવડેલી અમ્મા કેન્ટીનની તર્જ ઉપર ગુજરાતમાં ગરમ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. મજૂર પરિવાર હવે રસોઈની કડાકૂટ કર્યા વગર કામે જતો થયો છે અને બપોરે રિસેસમાં ભોજન મળવા લાગ્યું છે. મોબાઈલ રસોડાથી દૂર કામે જતા મજૂરને ટિફિન પણ ₹10માં ભરી અપાય છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના ખરેખર બિરદાવવા લાયક છે. જે આપણે સરકારે જે આ પગલું લીધું છે એનાથી જે ગરીબ લોકોને જે સારું અને સ્વચ્છ જમવાનું મળી રહે એ બાબતે આ લોકોએ જે ધ્યાન આપ્યું છે ખરેખર એને અભિનંદન. કે ગરીબ માટે બહુ સારી છે. જે ઝૂંપડપટ્ટીમાં પડી રહે છે એની માટે બહુ સારું છે. જે અત્યારે મળે છે એ પ્રમાણની સોજન મળે તો સારું છે અમારી માટે. આની અંદર ₹10માં ગરીબો અને કડિયાઓ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવે છે. જમવાની સાથે સાથે મિનરલ વોટર પણ આપવામાં આવે છે. જમવામાં હોય છે દાળ ભાત શાક, ચટણી, મરચાં અને અથાણું. અને અઠવાડિયામાં એકવાર સ્વીટ હોય છે. સ્વીટમાં હોય છે સુખડી. અને ડેલીને અહીંયા 500 થી 600 ટિફિનનું ટાર્ગેટ હોય છે. ટાર્ગેટ પૂરું થાય છે. છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા વરસાદને પગલે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 24% વરસાદ થયો છે. અમદાવાદથી માંડીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યો હતો. વરસાદને પગલે નદી નાળા, તળાવ, વોકળા સહિત અનેક ડેમો છલકાઈ ગયા છે અને ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે છેવાડાનો જિલ્લો ડાંગ જાણે વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા કૂદવા માટે આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર રાજ્યમાં શ્રીકાર વર્ષાથી પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 144.18 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જે સિઝનનો કુલ વરસાદના 17.80% વરસાદ થવા પામે છે. જોકે ગત વર્ષની સરખામણીએ જોઈએ તો 1 જુલાઈ સુધીમાં 13% વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં સારો વરસાદ થયો છે.
નદી નાળાઓ છલકાઈ ગયા છે. ખેડૂતો ખુશ છે. હજુ તો આ ચોમાસાની શરૂઆત છે. મેઘરાજાનો અસલી મિજાજ જોવાનો બાકી છે, ત્યારે ખેડૂતોને સારું વર્ષ જવાની આશા બંધાણી છે. અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર મજબૂત બનતા ચોમેર વરસાદ વરસ્યો હતો, ત્યારે અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેથી લોકોને નહાવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાની અંદર સમાજ તરફથી બંધ હોય છે કે ભાઈ કોઈએ દરિયો ખેડવો નહીં, કેમ કે દરિયો તોફાની હોય. એટલા માટે થઈને બધા સમાજના બધા તહેવારો, સરકારી કામો બધા આ સિઝન દરમિયાન 15મી ઓગસ્ટ સુધી કોઈ માછીમારી કરવા જતું નથી અને આ કાર્ય બધા પૂર્ણ કરે છે. ગુજરાતના છેવાડે ડાંગમાં પણ મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે કુદરતના અપાર સૌંદર્યથી ભરપૂર લીલી વનરાજી અને કલરવ કરતા ઝરણા ડાંગ ભણી આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ચોમાસા દરમિયાન ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને જાણવા અને માણવા માટે દૂર દૂર પ્રવાસી ડાંગ પહોંચી રહ્યા છે. મિની નાયગ્રા તરીકે ઓળખાતો વઘઈનો ગીરાધોધ સહેલાણીઓને અનોખો નજારો પૂરો પાડે છે. ગીરાધોધનું રૌદ્ર અને રમ્ય સ્વરૂપ સહેલાણીઓને અનેરો રોમાંચ પૂરો પાડે છે. આ સિવાય ડાંગમાં અનેક નાના મોટા જળધોધ પહાડી માર્ગો પર સહેલાણીઓનું સ્વાગત કરે છે. આમ શ્રીકાર વર્ષાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની જમાવટથી દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છ તરબતર થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા સાંબેલાધાર વરસાદથી ખેડૂતોને ક્યાંક નુકસાન તો ક્યાંક લાભ થયો છે. જોકે સિદ્ધપુર પંથકમાં તાજેતરના ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી જમીનનું ધોવાણ થયું છે કે કેમ તેની ચકાસણી માટે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે. વાવણીની મોસમ હોવાથી ગામડે ગામડે વીજ પુરવઠો અવિરત મળતો થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. બીજી બાજુ જ્યાં સામાન્ય વરસાદ થયો છે એ વિસ્તારના ખેડૂતો ઘણા ખુશ છે અને આ વર્ષે વરસાદથી ખેતી પર સારી અસર થશે તેવી આશા સેવી રહ્યા છે અને વાવણી કાર્યમાં લાગી ગયા છે. ઘણા બધા ગામોમાં મુલાકાત પણ કરી છે. ખાસ કરીને બીટી કપાસનું જ્યારે વાવેતર થયેલું છે, અન્ય પાકોનું ખાસ વાવેતર પાટણ જિલ્લામાં હજુ થયેલ નથી. બીટી કપાસના પાકોમાં ખેડૂતોને તુરંત જ સલાહ આપવામાં આવી અને ખેતરમાં ભરી રહેલા પાણીનો નિકાલ કરવા માટે આગોતરા સલાહ સૂચન આપતા લગભગ ખેતરોમાંથી પાણીનો નિકાલ થયેલ છે અને ખાસ કોઈ નુકસાન જોવા મળેલ નથી. તો વરસાદના લીધે કોઈ નુકસાન નથી, સારો એવો ફાયદો થયો છે અને બધા ગામના 4-5 ખેડૂતો જઈ ખેતરમાં પાકનું અવલોકન કરી અને સારી એવી પરિસ્થિતિમાં પાક છે, કોઈ નુકસાન થયું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાતે છે, ત્યારે ઇઝરાયેલની વિશ્વવિખ્યાત ગુપ્તચર સંસ્થા મોસાદ આજે પણ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. ઇઝરાયેલના રક્ષણમાં મોસાદની ભૂમિકા અજોડ છે. એનાથી પ્રેરાઈને ભારતની સલામતી માટે જામનગરના યુવાનોએ એક સ્વૈચ્છિક સંગઠન બનાવ્યું છે. ગુજરાત હિન્દ સેના ઇન્ટેલિજન્સ નામના આ સંગઠનનો ઉદ્દેશ સરકારી ગુપ્તચર વિભાગ, પોલીસ તંત્ર અને જરૂર પડે સેનાને પણ દેશમાં ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓની ગુપ્તચર માહિતી પૂરી પાડી રાષ્ટ્ર સેવામાં મદદરૂપ થવાનો છે. કે ગુજરાત હિન્દુ સેના દ્વારા ગુજરાત હિન્દુ સેના ઇન્ટેલિજન્સ એટલે અમારી પણ એક ખુફિયા કામગીરી અને ખુફિયા કામને લઈ અને એક સંસ્થા દ્વારા કામને વેગ અપાવ્યો છે અને આપણા ભારત રાષ્ટ્રને એક આજે ભેટ આપી રહ્યા છીએ. આવતા સમયમાં આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ, આર્મી, નેવી, એરફોર્સ, ગુપ્તચર સંસ્થા કે કોઈ પણ જે રાષ્ટ્ર હિતને કાર્ય કરશે એમાં સહયોગી રહેશે.
ચોમાસું બેસતા જ દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના જીવલેણ રોગનો હાહાકાર મચી ગયો છે. તાપી જિલ્લામાં 49 વર્ષના આદિવાસી ખેડૂતનું સરકારી હોસ્પિટલમાં કરુણ મોત થતાં લેપ્ટોસ્પાયરોસિસની હાજરી પ્રસ્થાપિત થઈ હતી અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ઉંદર અને ઢોર ઢાંખરના મળમૂત્રમાંથી ઉત્પન્ન થતા બેક્ટેરિયાને લીધે જીવલેણ બીમારી ફેલાય છે. ખેતરમાં કામ કરતા લોકોના શરીરમાં કોઈ જખમ હોય તો તેના વાટે આ રોગના જીવાણુ પ્રવેશ કરી હૃદય, કિડની તથા ફેફસા જેવા અવયવ ઉપર ત્રાટકે છે. સન 2011માં 291 કેસ સાથે 49 મોત નોંધાતા હાહાકાર મચેલો અને રાજ્ય સરકારે અગમચેતી શરૂ કરતા કેસ ઘટ્યા છે. પણ સાવચેતી જ આ બીમારીનો શ્રેષ્ઠ ઉપાય હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જીબી વર્મા કહે છે. આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.